જય ભારત મિત્રો. આજનો આપણો ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ ફિઝિક્સ. ચેપ્ટર 1 ફિઝિક્સની અંદર ઇન્ટ્રોડક્શન ટુ ફિઝિક્સ. હવે ફિઝિક્સ શબ્દ તમારા માટે અત્યારે નવો છે. ફિઝિક્સ સબ્જેક્ટ તમારા માટે નવો આવે છે, પણ હું તમને એમ કહું કે વિજ્ઞાન, તો એનાથી તમે ફેમિલિયર છો એ સબ્જેક્ટથી. તો ફિઝિક્સ કંઈ નથી, વિજ્ઞાનનો એક ભાગ જ છે. હવે વિજ્ઞાનની અંદર તમે 10મામાં બહુ મોટું વિજ્ઞાન આવતું ને, તેના ડિપ્લોમાની અંદર 2 પાર્ટ્સ પાડી દીધા છે. એક છે ફિઝિક્સ, બીજું છે કેમેસ્ટ્રી. ફિઝિક્સ એટલે થશે ભૌતિક વિજ્ઞાન અને કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. જોઈએ ફિઝિક્સ શું છે તે. ગ્રીક શબ્દ હતો ફિઝિકોસ. ફિઝિકોસ નામના શબ્દ ઉપરથી ફિઝિક્સ તરીકે સબ્જેક્ટ રાખવામાં આવ્યો છે. તો ફિઝિક્સ એટલે શું છે તેની ડેફિનેશન જોઈએ. તો ફિઝિક્સ ઇઝ અ બ્રાન્ચ ઓફ ધી સાયન્સ એન્ડ કન્સર્નિંગ ધ સ્ટડી અબાઉટ ધ નેચરલ ફિનોમિના એન્ડ પ્રોપર્ટીઝ ઓફ ધી મેટર. હવે બીજી વસ્તુ કે મેટર એટલે શું? મેટર એટલે કોઈ પણ પદાર્થ. હવે પદાર્થમાં શું હોય? તો પદાર્થ એટલે એક એવી વસ્તુ કે જેને આપણે જોઈ શકીએ છીએ, તેને કોઈ ચોક્કસ પ્રકારનું દળ હોય છે અને આકાર હોય છે, એને કહેવાય પદાર્થ. પદાર્થ એટલે અણુઓનો સમૂહ, અણુ અને પરમાણુનો સમૂહ એટલે પદાર્થ બને છે. તો એ પદાર્થના નેચરલ ફિનોમિના અને પ્રોપર્ટીઝ, તો એની પ્રોપર્ટીઝ, તો ભૌતિક પ્રોપર્ટીઝ એટલે કઈ થશે કે ધારો કે મેં તેના ઉપર બળ આપ્યું કોઈ પણ પદાર્થ પર, તો એના પર તેની અસર કેવી થશે. એને હું પ્રેશર આપું તો તેની અસર કેવી થશે. એને મેં ખેંચ્યો, એને મેં દબાવ્યું, તો એ બધો જે ફિનોમિના થશે અને એનો રેકોર્ડ કરીશું, એ થશે આપણું ફિઝિક્સ. ફિઝિક્સ એટલે ભૌતિક જ વિજ્ઞાન. હવે તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે કોઈ ગરમ પાણી અથવા ગરમ ચા કપમાં કે એકદમ ગમે ત્યાં વાતાવરણમાં ખુલ્લી રાખો છો, તો સમય જતાં જતાં તે ઠંડી થઈ જાય છે. તો એનું રીઝન શું છે ઠંડુ થવાનું? તમે અરીસાની સામે તમે ઊભા રહો છો, તો તમને એમાં તમારું પ્રતિબિંબ દેખાય છે, રિફ્લેક્શન દેખાય છે. તો એ શું કામ એને દેખાય છે? એવું કંઈ વિચાર્યું છે? હવે એ બધું તમે વિચારશો અને એનો જે તમે જવાબ મળશે, તો એ આપણું થઈ જશે ફિઝિક્સ. હવે ઠંડી ચા છે તો એમાં આવશે ઉષ્મા વિનિમયનો સિદ્ધાંત. એ જે તમે ધોરણ 10માં ભણીને આવ્યા છો. એનો મતલબ કે કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ વસ્તુની તાપમાન વધુ તાપમાન તરફથી ઠંડા તાપમાન તરફ જાય છે. હવે ગરમ પાણી હોય તો ગરમ પાણી ધીમે ધીમે જતાં ઠંડુ પડે છે. એનો મતલબ શું છે? બંને વચ્ચે તાપમાનનો ફેરફાર. ગરમ પાણીનું તાપમાન વધારે છે, વાતાવરણનું તાપમાન ઓછું છે, તો તે શું કરશે? વધુ તાપમાન છે એ નીચા તાપમાન તરફ જશે, એટલે બંને વચ્ચે બેલેન્સ થશે અને એક બેલેન્સ તાપમાન આવી જશે. એટલે એ જ રીતના બધા સિદ્ધાંતો ઉપર કામ કરવાનું છે. એ છે આપણું ફિઝિક્સ. જોઈશું આ બધી પ્રક્રિયા કઈ રીતના થાય છે તે આગળ. હવે છે ફિઝિક્સની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે કે તમારું 10મા ધોરણનું વિજ્ઞાન હતું, તો એમાંથી કઈ કઈ વસ્તુ અલગ થઈ ગઈ ફિઝિક્સ માટે. તો પહેલું આવશે ફોર્સ એન્ડ મોશન, બળ અને ગતિ. એમાં આપણે યાદ કરીશું આપણા ન્યૂટનને, કે ન્યૂટનના બધા જ નિયમો, એને ગતિના નિયમો, ઘર્ષણ, બળ, એ બધી જ વસ્તુઓ આવશે ફોર્સ એન્ડ મોશનમાં. પછી છે વેવ. વેવ મીન્સ કે આપણે એકબીજા સાથે બોલીએ છીએ તો એ વેવ ફોર્મમાં ટ્રાન્સફર થાય છે. જેમ જેમ આપણે ભણશું તેમ આવશે વેવ્સ આવશે. પછી પાણીના તરંગો, પાણીની અંદર તમે પથ્થર નાખો છો તો વમળ ઉત્પન્ન થાય છે, તો શું કામ એને થાય છે, કઈ રીતના એની પ્રક્રિયા થાય છે, એ બધું આવશે વેવ્સની અંદર. પછી આવશે રેડિયો એક્ટિવિટી. તો રેડિયો એક્ટિવિટી એટલે શું? કે કોઈ પણ પદાર્થ હોય, જેમ કે યુરેનિયમ, થોરેનિયમ જેવા બહુ હાઈ પરમાણુઓ છે, એ શું કરશે કે એમનેમ જ કોઈ પણ વાતાવરણમાં એની અંદરથી એક પ્રકારના તરંગો છોડે છે, કે લાઇટિંગ જેવું થાય છે. એને કહેવાય રેડિયો એક્ટિવિટી. મીન્સ એક્સરે છે, તો એક્સરે શેમાં આવશે? રેડિયો એક્ટિવ પ્રક્રિયામાં આવશે. પછી આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વસ્તુ આવે એટલે આપણને કુલમ, ટેસ્લા એવા બધા વૈજ્ઞાનિકો યાદ આવે. તો એમાં શું હોય? વિદ્યુત ચુંબકીય, જે તમે ભણીને આવ્યા છો. તો આ ફિઝિક્સમાં સેમ એ જ છે, પણ આપણે એમાં થોડુંક ડિટેલ્સમાં જોઈશું કે લૂપ છે,
તો કઈ રીતના ઇન્ડક્ટર કામ કરે છે, કઈ રીતના કેપેસિટર આવે છે, તે બધું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં આવે. પછી આવશે હીટ. હીટ એટલે ઉષ્મા, ગરમી. તો તાપમાનને લગતું કોઈ પણ આવે એ બધી વસ્તુ આવશે હીટમાં. પછી છે ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. તો ઇલેક્ટ્રિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ તમે 10મામાં અવરોધ ને એ બધી સર્કિટ ભણીને જ આવ્યા છો. તો એમાં ફેરાડેના નિયમ ને એમ્પિયરના નિયમ ને એ બધું આપણે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સમાં સમાવેશ થાય છે. લાઇટ. લાઇટ એટલે તમને ખબર જ છે, લાઇટનો મેઇન સોર્સ કયો છે? આપણો સૂર્ય. તો સૂર્યમાંથી અહીંયા સુધી કઈ રીતના કિરણો આવે છે, કેટલો સમય લાગે છે, પ્લસ બીજું આપણે કોઈ પણ લાઇટિંગ પ્રકાશ હોય તો એ કઈ રીતના વર્ક કરે છે, એની અંદર ફોટોન છે તો કઈ રીતના ગતિ કરે છે, એ બધું લાઇટની અંદર જોશું. અને લાસ્ટ છે ફોર્સ એન્ડ પ્રેશર. જે આપણે ફોર્સ એન્ડ મોશનની જેવું જ છે, પણ પ્રેશર એટલે તણાવ, સ્ટ્રેસ. એ વસ્તુ આપણે તમે જોયું હશે તે પાણીનું પેલું શું કહેવાય, હાઇડ્રોલિક જેક. તો જેકમાં જે રીતના પ્રેશર આપીએ છીએ, બીજી બાજુથી એ પ્રેશર અપવાડ આવે છે અને ભારેથી ભારે વસ્તુ આપણે ખેંચી શકીએ છીએ, ઉપાડી શકીએ છીએ, કેરી કરી શકીએ છીએ. તો આ બધી વસ્તુ છે, આ ફિઝિક્સનું એક પાર્ટ છે. અને આ બધુંને ભેગું કરીને આપણે જે વિજ્ઞાન શીખીશું એને કહેવાશે ભૌતિક વિજ્ઞાન અથવા તો આપણું ફિઝિક્સ. સમજી ગયા આટલું સુધી? નેક્સ્ટ હવે છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ બેઝ ક્વોન્ટિટી અને ડિરાઇવ ક્વોન્ટિટી. તો બેઝ ક્વોન્ટિટી અને ડિરાઇવ ક્વોન્ટિટી તો આપણે શીખીએ, પણ એની પહેલાં જરૂર પડશે ક્વોન્ટિટી એટલે શું. ક્વોન્ટિટી એટલે જથ્થો. હવે આપણે કોઈ પણ વસ્તુને માપીએ છીએ તો એને કોઈક એક જથ્થામાં માપીએ છીએ. દાખલા તરીકે હું લઈ લઉં કે કોઈ દ્રવ્યમાન વસ્તુ છે કે જેને વજન છે, તો આપણે એને કિલોગ્રામમાં માપીએ છીએ. કિલોગ્રામ મીન્સ કે એનું દળ માપીએ છીએ, વજન માપીએ છીએ. હવે કોઈ લિક્વિડ વસ્તુ છે, પ્રવાહી છે, તો આપણે એને લીટરમાં, મિલીલીટરમાં, એમ લીટર જેવા શબ્દોમાં વાપરીએ છીએ. તો જે આ લીટર છે, કિલોગ્રામ છે, કોઈ આપણે ડિસ્ટન્સ માપવું હોય તો આપણે શું કહેશું? ભાઈ મારું ઘર તારા ઘરથી 3 કિલોમીટર દૂર છે, તો 3 કિલોમીટર. કિલોમીટર એ યુનિટ આવ્યો જે ક્વોન્ટિટી બતાવે છે. અને કિલોમીટર છે, મીટર છે, ફૂટ છે, ઇંચ છે, એ બધા શું છે? એક પ્રકારના યુનિટ છે કે ક્વોન્ટિટી બતાવે. પણ કોના યુનિટ છે? કે લેન્થના, કે ડિસ્ટન્સના. કે એવી જ રીતના લીટર છે, તો લીટર એ કોનો યુનિટ છે? દ્રવ્ય માપવાનો. કઈ વસ્તુનું દ્રવ્ય માપવાનું? કે લિક્વિડ વસ્તુનું દ્રવ્ય માપવાનું. સેમ કિલોગ્રામ છે એ શું બતાવે? કે દ્રવ્યનો જથ્થો બતાવે કિલોગ્રામ. પણ કઈ વસ્તુનો? સોલિડ વસ્તુનો દ્રવ્યમાન બતાવે છે. એ બધી થઈ ગઈ આપણી ક્વોન્ટિટી. હવે જોઈશું બેઝ ક્વોન્ટિટી અને ડિરાઇવ ક્વોન્ટિટી. તો બેઝ ક્વોન્ટિટી એટલે કેવી? મૂળભૂત ક્વોન્ટિટી કે જે લાંબા સમયથી એઝ ઇટ ઇઝ ચાલ્યા જ કરે છે. અને ડિરાઇવ ક્વોન્ટિટી એટલે કેવી ક્વોન્ટિટી? કે જે ક્વોન્ટિટી ઉપર આપણે બેઝ ક્વોન્ટિટીમાંથી ભેળસેળ કરવી, ડિવાઈડ કરવી, મલ્ટિફિકેશન કરવી અને પછી એક નવી ક્વોન્ટિટી જ ઉત્પન્ન કરવી છે. એ થઈ ગયું આપણું ડિરાઇવ ક્વોન્ટિટી. જોઈએ શું છે બેઝ ક્વોન્ટિટી અને ડિરાઇવ ક્વોન્ટિટીમાં. એવું ફિઝિકલ ક્વોન્ટિટી. તો પહેલી જ વસ્તુ ક્વોન્ટિટી એટલે શું? ઇઝ અ ક્વોન્ટિટી ધેટ કેન બી મેઝર. આપણે જે માપીએ છીએ એને કહેવાય ક્વોન્ટિટી. એક્ઝામ્પલ તરીકે માસ, લેન્થ, વોલ્યુમ, ટેમ્પરેચર, એક્સ્ટ્રા. હવે છે બેઝ ક્વોન્ટિટી અને ડિરાઇવ ક્વોન્ટિટી. તો બેઝ ક્વોન્ટિટીની અંદર શું છે જોવો તો બેઝ ક્વોન્ટિટી એમ બતાવે છે, ઇટ ઇઝ ધ ક્વોન્ટિટી ધેટ કેન નોટ બી ડિરાઇવ ઇન અધર બેઝ ક્વોન્ટિટી. એટલે કે મૂળભૂત ક્વોન્ટિટી છે જે કોઈ ઉપરથી ડિરાઇવ કરી શકવાના નથી. અને ડિરાઇવ ક્વોન્ટિટી એટલે શું છે? ડિરાઇવ ક્વોન્ટિટી એટલે એવું કે જે મૂળભૂત ક્વોન્ટિટી હોય ને એની અંદરથી આપણે ડિરાઇવ કરેલું હોય છે. દાખલા તરીકે તમને હું કહું કે આપણે ડેન્સિટી લઈએ. ડેન્સિટી મીન્સ ઘનતા. તો ઘનતાને આપણે શું લખીએ? દળ ડિવાઇડેડ બાય કદ મીન્સ કે માસ પર વોલ્યુમ. તો માસ એટલે કિલોગ્રામ, વોલ્યુમ એટલે મીટર ક્યુબ. તો કિલોગ્રામ અને મીટર આપણે એને એકબીજા સાથે ડિરાઇવ કર્યા, મીન્સ કે ડિવાઈડ કર્યા. તો એ શું થઈ? નવી જ ક્વોન્ટિટી બની, ડેન્સિટી. તો એ થઈ આપણી ડિરાઇવ ક્વોન્ટિટી.
હવે છે બેઝ ક્વોન્ટિટી અને ડીરાઈવ ક્વોન્ટિટીના થોડાક એક્ઝામ્પલ. તો બેઝ ક્વોન્ટિટી આપણે આ 5 છે. પહેલું છે લેન્થ. તો લેન્થ હંમેશા આપણે શેમાં માપીએ છીએ? મીટર, કિલોમીટર, ફૂટ, ઇંચ, બધી અલગ અલગ વસ્તુમાં માપવી. પણ એસઆઈ યુનિટ શું છે? એસઆઈ યુનિટ એટલે એવા યુનિટ કે જે ઓલ ઓવર વર્લ્ડમાં એક જ વસ્તુમાં માપવામાં આવે. હવે ધારો કે લેન્થ છે, તો હું અહીંયા ફીટમાં માપતો હશે. ગામડે બધા જઈને એમ કે છે ભાઈ 3 ડગલા છે. અમેરિકામાં જઈને એમ કે છે કે આટલા માઇલ છે. તો એવું ન ચાલે. બધાની એક એક્યુરેસી જોવા માટે એસઆઈ યુનિટ જોઈએ. તો એસઆઈ યુનિટમાં પહેલું જ છે લેન્થ. લેન્થ એટલે મીટર. તો એનો મીટર છે યુનિટ, એ આપણે સર્વસામાન્ય માન્ય ગણેલો છે કે લેન્થ છે એ મીટરમાં જ માપવાની એમ. જ્યારે આપણે ઇન્ટરનેશનલ અથવા નેશનલ લેવલે કોઈ પણ પ્રકારની માપણી કરતા હોય ત્યારે. પછી છે માસ. તો માસ મીન્સ કે દ્રવ્ય. તો દ્રવ્યમાં શું થશે? કિલોગ્રામ. કે આપણે કોઈ પણ વસ્તુનું વજન માપશું એ હંમેશા કિલોગ્રામમાં જ માપશું. ત્યારે કે આપણે જ્યારે ઇન્ટરનેશનલ લેવલ અથવા તો બહુ મોટા પાયા ઉપર અને ચોક્કસ માપ કરતા હોઈએ ત્યારે. એવી જ રીતના છે ટાઈમ. તો ટાઈમનો આવશે સેકન્ડ. ટેમ્પરેચર. તો ટેમ્પરેચરનો આવશે કેલ્વિન. ટેમ્પરેચરના કેલ્વિન સિવાયના બીજા 2 યુનિટ છે સેલ્સિયસ અને ફેરનહીટ. પણ એસઆઈ યુનિટ પૂછે તો આવશે કેલ્વિન. અને ઇલેક્ટ્રિક કરંટ, વિદ્યુત પ્રવાહ આપણે હંમેશા એમ્પિયરમાં માપતા હોઈએ છીએ. આ થઈ ગઈ આપણી બેઝ ક્વોન્ટિટી. હવે છે ડીરાઈવ ક્વોન્ટિટી. ડીરાઈવ ક્વોન્ટિટીમાં પહેલું જ છે વોલ્યુમ. વોલ્યુમ એટલે કદ. કદ શું થાય? મીટર ક્યુબ. કદ એટલે શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો મેથ્સમાં છે વોલ્યુમમાં છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ એટલે લેન્થનો યુનિટ થયો, પહોળાઈ એટલે અગેન લેન્થ થઈ, અને ઊંચાઈ એ પણ એક પ્રકારની લેન્થ જ થઈ. તો લેન્થનો એસઆઈ યુનિટ શું છે? મીટર. તો વોલ્યુમમાં કેટલી વાર મીટર આવ્યા? 3 વાર. મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર, તો થઈ ગયું મીટર ક્યુબ. સેમ એ રીતના ડેન્સિટી. તો કેજી પર મીટર ક્યુબ મેં તમને કીધું તેમ. વેલોસિટી એટલે વેગ. વેગનો શું થાય? અંતર ભાગ્યા સમય. ડિસ્ટન્સ અપોન ટાઈમ. ડિસ્ટન્સનો યુનિટ થશે મીટર. ટાઈમનો યુનિટ છે સેકન્ડ. તો મીટર ડિવાઇડેડ બાય સેકન્ડ મીન્સ કે મીટર સેકન્ડ ઇનવર્સ. એ થઈ ગયું આપણું વેલોસિટી. એ જ રીતના ફોર્સ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, અથવા તો એમ મીન્સ ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ, અને એ ઇઝ ઇક્વલ ટુ એસેલરેશન. અને આપણે ફોર્સને શેમાં માપીએ છીએ? ન્યૂટનમાં. સેમ એસેલરેશન એટલે પ્રવેગને શું કહીએ? વેગમાં થતો ફેરફાર ડિવાઇડેડ બાય સમય. તો વેગ છે, વેગનો યુનિટ શું થશે? આપણે આગળ જોયું મીટર પર સેકન્ડ, અને એને ફરીથી આપણે સમય વડે ડિવાઇડેડ કરીએ તો મીટર ડિવાઇડેડ બાય સમય ગુણ્યા સમય, એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર મીન્સ કે મીટર ઇન્ટુ સેકન્ડ -2. એ થઈ ગઈ આપણી ડીરાઈવ યુનિટ. ડીરાઈવ યુનિટ બહુ બધા ડીરાઈવ યુનિટ તમે ફાઇન્ડ કરી શકો, પણ બેઝ ક્વોન્ટિટી છે તે આટલી 6 થી 7 છે તે જ છે. હવે છે પ્રેફિક્સ. પ્રેફિક્સ મીન્સ કે તમે ઘણીવાર હવે આપણે ફિઝિક્સની અંદર બહુ મોટી વસ્તુ અથવા તો બહુ નાની વસ્તુઓનું માપ કરવું પડે. તો હવે ધારો કે એની પાછળ તમે જોયું હશે 6.2 ઇન્ટુ 10⁻12. તો આ બધું શું છે? એક પ્રકારના ફેક્ટર છે. તો સૌથી પહેલું આવશે આપણું કિલો. 1 કિલો એટલે કેટલું થશે? 1000 ગ્રામ. તો 1000 એટલે શું? 10⁻3. તો કોઈ પણ જગ્યાએ 10⁻3 વસ્તુ આવતી હોય તો એને આપણે કિલો તરીકે લઈ શકીએ. હવે લીટર છે, 1 મિલીલીટર ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર. તો 1000 લીટર છે તો એને એમ પણ કહી શકીએ 1 કિલો લીટર. એટલે 10⁻3 આવતું હોય તેને આપણે કિલો કહી છે. એની સંજ્ઞા છે, સિમ્બોલ છે સ્મોલ કે. એ જ રીતના 10⁻6 તો મેગા, 10⁻9 તો ગીગા, અને 10⁻12 તો ટેરા. યાદ કઈ રીતના રાખવાનું? કિલો, મેગા, ગીગા, ટેરા, 3 નો ડિફરન્સ. સેમ એ જ રીતના નીચેની સાઈડ જોઈએ તો નીચેની સાઈડ -1 એટલે 0.1, તો એને કહેવાય ડેસી. હવે 0.01 તો થાય સેન્ટી, પછી મિલી, પછી માઇક્રો, અને પછી નેનો, અને 10⁻12 હોય એને કહેવાય પાઇકો.
એટલે શું હશે, વચ્ચે 0 મીન્સ કે 10 અથવા તો 1, પછી ઉપરની સાઈડ જશું ત્રણના ડિફરન્સમાં તો કિલો, મેગા, ગીગા અને ટેરા. સેમ નીચે આવશું તો ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો અને પાઇકો. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એસઆઈ યુનિટ છે નાનાનું યુનિટ અને મોટા યુનિટ માપવા માટે. હવે છે મેઝરિંગ, કે આપણે માપશું તો કઈ રીતના માપશું, માપવામાં આપણે કઈ કઈ પ્રોસેસ કરીએ. આ બધું એકદમ બેઝિક છે, ઇન્ટ્રોડક્શન છે ફિઝિક્સનું. આ બધું આપણે ડિટેલ્સમાં ફર્ધર સ્ટડી કરશું ચેપ્ટર વાઇઝ. તો પેલું છે સેન્સિટિવિટી. હવે સેન્સિટિવિટી એટલે શું? હવે તમે એમ નહીં કહેતા કે પેલો એડવર્ટાઇઝમાં આવે કે કુછ ઠંડા યા ગરમ ખાને છે અગર ગાત મેં ઝંઝનાહટ હોતી હૈ, એને સેન્સિટિવિટી નહીં, એ ડૉક્ટરની ભાષાની સેન્સિટિવિટી છે. આપણે વિજ્ઞાનની ભાષાની જોવાની. તો સેન્સિટિવિટી એટલે કે તમે કોઈ પણ વસ્તુ માપો છો, કોઈ પણ માપો એટલે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વડે જ માપવાના છો. વજન માપશો તો વજન કાંટો લેશો, લંબાઈ માપશો તો મીટર ટેપ લેશો. તો એ રીતના કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ વડે તમે માપો છો. તો સેન્સિટિવિટી ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઇટ ઇઝ ધ એબિલિટી ટુ ડિટેક્ટ ધ સ્મોલ ચેન્જ ઇન ક્વોલિટી. કે નાનામાં નાની વસ્તુ, નાનામાં નાનો ચેન્જ મેજર કરી શકે, એને કહેવાય સેન્સિટિવિટી. હવે તમે ઇલેક્ટ્રિક, જે કરિયાણાની દુકાને હોય ને ત્રાજવું આપણું ઇલેક્ટ્રિક, એ લઈ લો. અને બીજું કે સ્પ્રિંગ વાળો પોઈન્ટ પછી 3-4 ડિજિટનું માપ મળી શકતું નથી. આપણે એક્ઝામ્પલ તો જોઈને આગળ જોઈશું. હવે શું છે, તો સ્મોલ ધ ચેન્જ વિચ કેન બી મેઝર બાય ધ ઇન્સ્ટ્રુમેન્ટ ધ મોર સેન્સિટિવિટી ધ ઇન્સ્ટ્રુમેન્ટ. કે આપણે નાનામાં નાની વસ્તુનો ચેન્જ થતો હોય તે પણ આપણે મેજર કરી શકીએ. તો જે ઇન્સ્ટ્રુમેન્ટમાં વધારે એવું મેજર કરી શકીએ તો એની સેન્સિટિવિટી વધારે થઈ. સેમ મેં તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું તેમ. આપણે હવે જોઈએ, જો આ વજન કાંટાનો એક્ઝામ્પલ છે, એક છે ઇલેક્ટ્રિકલ ને એક છે આપણો સાદો. તો ઇલેક્ટ્રિકલમાં શું થશે કે તમે નાનામાં નાની વસ્તુ મૂકશો ને તો એના સ્કેલ ઉપર ચેન્જ થઈ જશે, તમને બતાવશે. ધારો કે તમે 10 ગ્રામની કોઈ વસ્તુ એના પર મૂકી તો એ 0.10 ગ્રામ ઇન્ડિકેટ કરશે. જ્યારે આની ઉપર તમે 10 ગ્રામની મૂકશો તો એની સોયમાં બહુ માઇનોર એવો ફેરફાર થશે જે તમે નોટિસ પણ નહીં કરી શકો. તો સેન્સિટિવિટી કોની વધારે થશે? આપણી ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટની. હવે બીજું આવશે એક્યુરેસી અને કન્સિસ્ટન્સી. એક્યુરેસી, એક્યુરેટ, અને કન્સિસ્ટન્ટ એટલે આપણે જોઈએ. હવે એક્યુરેટ એટલે કેવું કે આપણને કોઈ વસ્તુ ખબર છે કે ધારો કે એક બેટ છે, એનું વજન 3 કિલો છે, આપણને ખબર છે. તો હવે આપણે એને ત્રાજવા પર મૂક્યું, એનો વજન કર્યો કે એને જોઈશું તો એનો વેઇટ કાં તો 3 કિલો બતાવશે તો એક્યુરેટ મળ્યું. હવે 3.2 બતાવશે તો એક્યુરેટથી થોડુંક આમ તેમ મળ્યું. 3.5 બતાવશે તો વધારે થોડુંક આમ તેમ થયું, એક્યુરેટ નથી માપ. હવે અહીંયા એ વસ્તુને ચોકડી તરીકે બતાવેલી છે. જો આની જ આ પોઈન્ટ છે તે આપણને મળેલું માપ છે, ચોકડી છે તે ઓરિજિનલ માપ છે. તો એની નજીકમાં જેટલું હશે એટલું આપણે વધારે એક્યુરેટ કહેવાશે, અને એનાથી જેટલું દૂર થશે એને ઇનએક્યુરેટ કહેવાશે. મીન્સ કે ધારો કે 3 કિલોનું વજનનું બેટ આપણે માપ કર્યું અને એનું 4 કિલો આવ્યું, અને એનું બીજી જ વાર માપ કર્યું અને 6 કિલો આવ્યું. તો 4 અને 6 માંથી વધારે એક્યુરેટ કયું કહેવાશે? 4 કિલો, કે નજીક છે. હવે 3 કિલો આવશે તો એકદમ પરફેક્ટ માપ કહેવાશે. 4 કિલો આવ્યું તે એક્યુરેટ કહેવાશે, અને 6 કિલો આવ્યો તે ઇનએક્યુરેટ કહેવાશે, કારણ કે 3 કરતાં બહુ દૂર થઈ ગયું છે. આ થઈ ગઈ વાત એક્યુરેટની. હવે આવશે કન્સિસ્ટન્સી. તો કન્સિસ્ટન્સ એટલે શું કે આપણે કોઈ પણ ધારો કે 3 કિલોનું બેટ જ ફરી વાર માપીએ છીએ તો પહેલી વાર એનું માપ મળ્યું 3.2 કિલો, બીજી વાર એનું માપ મળ્યું 3.3 કિલો, ત્રીજી વાર ફરીથી કર્યું તો એનું માપ મળ્યું 3.1 કિલો. તો એનો મતલબ શું થયો કે 3 કિલોની આજુબાજુ સેમ રીડિંગ જ મળે છે, માઇનોર ડિફરન્સ છે. તો એને કહેવાય કન્સિસ્ટન્ટ, કે જે રીડિંગ મળે છે તે
આજુબાજુ જ મળે છે. અને ઇનકન્સિસ્ટન્ટમાં કેવું હશે કે તમે 3 કિલોનું બેટનું વજન કર્યું તો પહેલી વાર તમને 4 કિલો મળ્યું, બીજી વાર 10 કિલો મળ્યું, ત્રીજી વાર 1 કિલો મળ્યું, કે જેના રીડિંગ એકબીજાની નજીક જ નથી, એને કહેવાય ઇનકન્સિસ્ટ. આઈ હોપ કે તમને અન્ડરસ્ટેન્ડ થયું હશે એક્યુરસી અને કન્સિસ્ટન્સીની અંદર. હવે છે આ આપણા રીડિંગ છે, તો આ આપણું પરફેક્ટ માપ છે. અહીંયા આપણે બીજા 4 રીડિંગ લીધા તે અહીંયા મળ્યા છે, તો આનો મતલબ શું છે? એક્યુરેટ નથી રીડિંગ, કારણ કે આપણા માપથી બહુ વેરિએશન છે. પણ જે રીડિંગ લીધા એ પોતપોતાની પાસે છે, એટલે કન્સિસ્ટન્ટ છે. તો આ કેવું થઈ ગયું? કન્સિસ્ટન્ટ બટ નોટ એક્યુરેટ. આ શું છે? એક્યુરેટ છે પણ કન્સિસ્ટન્ટ નથી, અલગ અલગ છે બધા. અહીંયા જો એક્યુરેટ નથી અને ઇનકન્સિસ્ટન્ટ છે. આમાં શું છે? એક્યુરેટ છે અને કન્સિસ્ટન્ટ છે. તો આ બધામાંથી આપણે કોઈ પણ માપ સૌથી વધારે આપણે સિલેક્ટ કયું કરશું? આ જે એક્યુરેટ પણ હશે અને કન્સિસ્ટન્ટ પણ હશે, એ રીડિંગ આપણે વધારે પ્રિફર કરશું. સમજી ગયા આ વસ્તુ શું છે તે? હવે છે એરર. એરર એટલે ભૂલ. હવે તમે કોઈ પણ વસ્તુ માપતા હોય તો એમાં ઘણી બધી ભૂલ આવી શકે. કેમ અમુક તો એવી છે કે ઇન્સ્ટ્રુમેન્ટની એરર હોય, કે જે આપણને વસ્તુ માપવા વજન કાંટો આપ્યો છે એમાં જ પહેલેથી કંઈક ભૂલ હશે, એ ઇન્સ્ટ્રુમેન્ટની એરર થઈ. પછી હશે બીજી એરર આવશે વાતાવરણની એરર, કે અમુક વાતાવરણ બહુ ગરમ હશે તો તમે જે ટેપ અથવા ચેનથી માપતા હશો તો એની લંબાઈમાં ફેરફાર થાય ને એ બધું થાય, એ થઈ વાતાવરણની એરર. અને ત્રીજી એરર, અમુક એરર એવી હશે જે આપણે હાથે કરીને ઊભી કરતા હોય છે. જેમ કે માપવામાં આપણે બરોબર ધ્યાન ન આપતા હોય, મૂડ વગરનું માપતા હોય, કે આપણે કોઈ સ્ટ્રેસમાં હોય ને કોઈ રીડિંગ લેતા હોય, તો એ બધું થશે. એને કહેવાય પર્સનલ એરર. આમાં જોઈએ કઈ કઈ એરર છે. પહેલું છે સિસ્ટેમેટિક એરર અને રેન્ડમ એરર. સિસ્ટેમેટિક એરર એટલે શું? કે જે સિસ્ટમને લીધે ઊભી થાય છે તે એરર. અને રેન્ડમ એરર એટલે શું? કે જે માપવાવાળાને લીધે ઊભી થાય છે, જે સિસ્ટમને લીધે નહીં પણ બીજી કોઈ પણ એરર છે. તો આમાં છે પેલું ઝીરો એરર, ઇનકરેક્ટ કેલિબ્રેશન. હવે ઝીરો એરર એટલે શું? કે આપણે કોઈ પણ વજન કાંટાનું ઇલેક્ટ્રિક વજન કાંટો છે અને એને માપવા માટે યુઝ કરીએ છીએ, વજન માપવા માટે, તો ઓબ્વિયસલી એનું સ્ટાર્ટિંગ ક્યાંથી હોવું જોઈએ? ઝીરોથી હોવું જોઈએ. ઇનિશિયલ રીડિંગ આપણું ઝીરો હોવું જોઈએ. હવે અમુક વજન કાંટા એવા હોય કે એમાં ઝીરો આવતું જ ન હોય, ડાયરેક્ટ 1 કિલોથી સ્ટાર્ટ થતું હોય અથવા માઇનસમાં વ્યૂ ગયું હોય રીડિંગ, તો એને કહેવાય ઝીરો એરર, કે ઇન્સ્ટ્રુમેન્ટમાં ખામી છે, કે ઝીરો એનું બિગિનિંગ ઝીરોથી થવું જોઈએ પણ ઝીરોથી નથી. પછી બીજું છે ઇનકરેક્ટ કેલિબ્રેશન, કે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું હશે એમાં જ તે કંપની ડિફેક્ટ રહી ગઈ હશે, કોઈ ડિફેક્ટિવ પીસ હશે, ઇનકરેક્ટ કેલિબ્રેશન. હવે સિસ્ટમ એરરને લીધે શું થાય? કે તે આપણી એક્યુરેસી ઘટાડે. હવે બીજું છે રેન્ડમ એરર. તો પેલું છે પેરેલેક્સ એરર. તો પેરેલેક્સ એરર એટલે શું? ઓબ્ઝર્વરનું જોવાનું હોય, આપણે ઓબ્ઝર્વર આમ આડું માથું રાખીને જોવે, ઊભું થઈને જોવે, સૂતા જોવે, ને એને લીધે જે એરર આવે ને એ કહેવાય પેરેલેક્સ એરર. પછી નેચરલ એરર, જે મેં તમને વાત કર્યું તે નેચરલ એરર અથવા તો વાતાવરણ એરર, એન્વાયરમેન્ટલ એરર. એમાં શું છે કે ટેમ્પરેચર, હ્યુમિડિટી, ધુમ્મસ ને એવું હોય તો એને લીધે થોડીક એરર આવે માપવામાં, એ છે. પછી છે વ્રોંગ ટેકનિક, કે આપણે મન ફાવે તે આડેધડ બધી વસ્તુ કરી નાખીએ, કે ટેકનિક ફોલો ના કરીએ અને એને લીધે જે એરર આવે એને કહેવાય વ્રોંગ ટેકનિકને લીધે થતી એરર. હવે રેન્ડમ એરર શું કરે? કન્સિસ્ટન્સી ખોરવી નાખે, કન્સિસ્ટન્સીમાં ડિક્રીઝ કરે. અને સિસ્ટમેટિક એરર શું કરે? એક્યુરેસીમાં ડિક્રીઝિંગ કરે. આ એમપી સવાલ તમને પૂછાય એમસીક્યુમાં, કે રેન્ડમ એરરને લીધે શું ઘટે છે? તો જવાબ આવશે કન્સિસ્ટન્સી. અને સિસ્ટમેટિક એરર હોય તો એક્યુરેસી. હવે આપણે એરર તો આવી છે, તો હવે એને સોલ્વ કરવી પડશે. તો સિસ્ટમેટિક એરર કઈ રીતના સોલ્વ થાય? કે ધારો કે આપણે વજન કાંટો 1 કિલોથી સ્ટાર્ટ થાય છે, ઓબ્વિયસલી હોવો જોઈતો હતો ઝીરો, પણ ઝીરો નથી, 1થી સ્ટાર્ટ થાય છે. તો આપણે એની ઉપર 5 કિલોનું કોઈ પણ પદાર્થ મૂક્યો માપવા માટે, તો એનું રીડિંગ કેટલું? 6 કિલો આવે.
તો આપણે 6 કિલો માઇનસ ઇનિશિયલ રીડિંગ હતું જે 1 કિલોનું, એ એમાંથી સબટ્રેક્ટ કરી નાખીએ, બાદ કરી નાખીએ તો આપણને ઓરિજિનલ 5 કિલો મળી જશે. એટલે કરેક્ટ રીડિંગ કરવાનું છે કે રીડિંગ આપણને જે મળ્યું તે માઇનસ 0 એરરવાળું રીડિંગ. તો 0 એરરવાળું રીડિંગ ઇનિશિયલ રીડિંગ આપણું 1 હતું અને આપણને મળ્યું હતું કેટલું 6 કિલો. તો આપણને એબ્સોલ્યુટ એરર મીન્સ કે આપણું એબ્સોલ્યુટ કિલોગ્રામ મળી જશે. અને બીજું છે રેન્ડમ એરર. તો રેન્ડમ એરર ડિક્રીઝ કરવાનું શું છે, કઈ રીતના આપણે એને ડિક્રીઝ કરી શકીએ અથવા તો સોલ્વ કરી શકીએ. તો રેન્ડમ એરરમાં શું છે કે આપણે બહુ બધી વાર આપણો એક્સપેરિમેન્ટ કરવો પડે. એના માટે કોઈ ફોર્મ્યુલા નથી, આપણે પહેલેથી ધ્યાન રાખીને જ બધું કરવું પડે. હવે આ છે 0 એરર. તો 0 એરરમાં બે છે, પોઝિટિવ 0 અને નેગેટિવ 0. આપણું શરૂઆત એરર 0 પરફેક્ટ ક્યારે થશે કે આ કાંટો અહીંયા 0 પર હોય તો આપણું ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઈ એરર નથી. પણ આ છે પોઝિટિવ 0 એરર કે ઇનિશિયલ આપણને 0 કરતાં કંઈક વધારે બતાવે છે પોઝિટિવમાં, તો એ થશે પોઝિટિવ એરર. અને નેગેટિવ તો 0 કરતાં કંઈક ઓછું બતાવે છે તો એ થશે આપણી નેગેટિવ 0 એરર. પછી આ છે પેરેલક્સ એરર. તો પેરેલક્સ એરર એટલે શું, આપણે એક્ઝેક્ટલી 4.8 સેન્ટીમીટર અહીંયા માપ્યું પણ આપણે ક્રોસમાંથી જોશું આ સાઈડથી તો આપણને 4.7 દેખાશે, આ સાઈડથી જોશું તો 4.9 મીન્સ કે 0.1 સેન્ટીમીટરની એરર આવે છે. શેને લીધે, ઓબ્ઝર્વરની જોવાની અલગ અલગ ડાયરેક્શનને લીધે. સેમ આ જ વસ્તુ છે. તો અહીંયા પણ ઓબ્ઝર્વરનું જોવાને લીધે આપણને અલગ અલગ એરર આવશે, એ થશે પેરેલક્સ એરર. હવે છે મેઝરમેન્ટ ઓફ ક્વોન્ટિટી, કે આપણે કેટલી કે સેન્સિટિવિટી છે અને કેટલી ક્વોન્ટિટી છે. તો સૌથી પહેલું આવશે મીટર. તો મીટર આપણે શું કામ આપીએ છીએ, લેન્થ માટે. અને લેન્થમાં અને એની સેન્સિટિવિટી કેટલી હોવી જોઈએ, 0.1 સેન્ટીમીટર. મીન્સ કે તમે 1 મીટરનું માપ કર્યું અને એની અંદર 0.1 સેન્ટીમીટરની એરર આવે તો તમારે ચલાવી લેવાનું, એટલું ચાલે છે. સેમ થર્મોમીટર. તો થર્મોમીટર શું કામ યુઝ કરીએ, ટેમ્પરેચર માપવા માટે. અને ટેમ્પરેચરમાં કેટલું વેરિએશન ચાલી શકશે, 1 સેલ્સિયસથી 2 સેલ્સિયસ. સ્ટોપ વોચ. તો સ્ટોપ વોચ આપણે શેના માટે માપીએ, ટાઈમ માપવા માટે. એનું વેરિએશન કેટલું ચાલશે, 0.1 થી 0.2 સેકન્ડ. સેમ છે એ મીટર. તો એ મીટર શું કામ માપીએ છીએ કે ઇલેક્ટ્રિક કરંટ માટે. તો એનું વેરિએશન 0.1 એમ્પિયરથી 0.2 એમ્પિયર જેટલીની સેન્સિટિવિટી હોવી જોઈએ. વોલ્ટ મીટર. તો વોલ્ટ મીટર શું માપે, પોટેન્શિયલ ડિફરન્સ માપે, બંને વચ્ચેનો વોલ્ટેજ માપે. તો એની સેન્સિટિવિટી 0.1 થી 0.2 વોલ્ટ મીટર હોવું જોઈએ. પછી છે મેઝરિંગ ટેપ. ટેપ આપણે જે પેલા સિવિલ એન્જિનિયરને એ બધું લઈને માપતા હોય ને ટેપ, એને મેઝરિંગ ટેપ કહેવાય. એ મેઝરિંગ ટેપના પણ બહુ બધા ટાઈપ આવે. અને એ શું કામ એને યુઝ થાય કે આપણે લાંબા લાંબા ડિસ્ટન્સ માપવા હોય ને તો મેઝરિંગ ટેપથી માપી શકીએ. તો એમાં કેટલી સેન્સિટિવિટી ચાલે, 1 સેન્ટીમીટરની. હવે આગળ આપણે શું ભણવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ નામના 2 ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. એ એકદમ નાનામાં નાની વસ્તુ માપ કરે છે. તો એ કઈ રીતના વર્ક કરે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને એના પછીથી આપણે રેગ્યુલર સ્ટાર્ટ કરી દઈશું. તો ત્યાં સુધી માટે જય ભારત.